રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરાઈ। 5 મહિનાથી ખાલી પડેલ ચેરમેન જગ્યા અંતે ભરાય છે। તાપીના નિવૃત્ત જજ નરેન્દ્ર પીઠવાની ચેરમેન તરીકે નિમણૂક। 650 જેટલી શાળા ફી નક્કી કરવા ટલ્લે ચડેલી કામગીરી આગળ વધશે। કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર છે તે જોવા મળી છે। ફી નિયંત્રણ કમિટી જે સૌરાષ્ટ્ર ઝોનની છે છેલ્લા 5 વર્ષથી જેમાં ચેરમેન પદ ન હતું ને તેની રિયાલિટી ચેક છે તે કરવામાં આવી હતી ને તેની અસર છે તે જોવા મળી છે। જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે સમગ્ર મામલે જે સરકાર સુધી આ વાત પહોંચતા અંતે ફી નિયંત્રણ કમિટી છે તેની અંદર ચેરમેન પદની નિમણૂક છે તે કરવામાં આવી છે। નિવૃત્ત જજ છે નરેન્દ્ર પીઠવા તેમને સૌરાષ્ટ્ર ઝોન એફઆરસીના ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી છે। તો શિક્ષણવિદ મુકુંદરાય મહેતા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। શાળા સંચાલક મંડળમાંથી પ્રભુભાઈ સિંધવ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। તો ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે હાર્દિક વ્યાસ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। તો સિવિલ એન્જિનિયર છે તે પ્રવીણભાઈની નિમણૂક છે તે કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે એફઆરસી કમિટીની અંદર લગભગ 650 થી વધુ શાળાઓ છે કે જેમની અરજી છે તે પેન્ડિંગ છે ને તેના કારણે વાલીઓ પાસેથી શાળા સંચાલકો છે તે એડવાન્સમાં જ વધારે ફી વસૂલી કરી લેતા હોય છે। એફઆરસીનો નિયમ જ્યારે આવશે ફી વધારાની મંજૂરી થશે કે કપાત થશે તો ફી પરત આપવાની વાતો કરતા હોય છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકો મૂંઝવણમાં હતા। તો સૌથી વધારે વાલીઓ છે તે મૂંઝવણમાં હતા કારણ કે એડવાન્સ ફી છે તે ભરવી પડતી હતી। બીજી બાજુ સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરવામાં આવે તો 5000 થી વધુ શાળા સંચાલકો છે કે જે એફઆરસી કમિટીની અંડરમાં આવે છે। ફી વધારવા ઘટાડવાનો નિર્ણય છે તે એફઆરસી કમિટી દ્વારા લેવામાં આવતો હોય છે, પરંતુ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ન થવાના કારણે અનેક વાલીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે ગુજરાત ફર્સ્ટની અહેવાલની અસર જોવા મળી છે। ફી નિયંત્રણ કમિટીના ચેરમેન અને કમિટીની જાહેરાત છે તે કરવામાં આવી છે। આગામી શુક્રવારની આસપાસ તેઓ ચાર્જ સંભાળશે તેવી વાત પણ સામે આવી છે।